વાસ્તુશાસ્ત્રના આ 101 નિયમો જે તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે. આ નિયમોને એકવાર સાંભળી લેશો તો તમને ક્યારેય વાસ્તુદોષ નહીં લાગે અને તમારા ઘરમાં સુખ શાંતિ જળવાશે અને માતા લક્ષ્મી પ્રસન્ન થશે. તેથી જ આ વિડીયોને અંત સુધી સાંભળજો અને સગા સંબંધી લોકોને પણ શેર કરી દેજો. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. 1. ઘરમાં મંદિર કે ભગવાનનો ફોટો વગેરે ઈશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં જ રાખવા. પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે બેસવું. 2. નાહી ધોઈને ઘરની સ્ત્રીએ ઉમરાનું સાથીઓ કે કંકુ પગલાં જેવા શુભ ચિહ્નો દ્વારા પૂજન કરવું. 3. ઘરમાંથી આવજાવ કરતી વખતે આ પૂજા કરાયેલા સાથિયા ઉપર પગ ન મૂકવો. 4. સુશોભન માટે ઘરમાં કદી પણ ગીત કાગડો કુવડ વાંદરો હિંસક પ્રાણીઓ વગેરે જેવા રૌદ્ર પ્રકારના ફોટા કે ચિત્રો ન રાખવા. 5. પૂજામાં 2 શિવલિંગ કે પછી 3 ગણપતિ ન રાખવા. એમ કરવાથી દેવદોષ થાય છે. 6. ઘરમાં મંદિર જમીનથી 3 ફૂટથી વધુ ઊંચું ન રાખવું. 7. તિજોરી પૈસા રાખવાનો કબાટ પશ્ચિમ તરફની દિવાલે પૂર્વ તરફ ખુલે તે રીતે અથવા તો દક્ષિણ તરફની દિવાલે ઉત્તર મોઢે ખુલે તે રીતે જ રાખવા. 8. આવા તિજોરી કબાટ ઉપર અન્ય કોઈ ચીજ વસ્તુ ન રાખવી, તે ભાર કરશે. 9. ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વ તથા ઉત્તરની દિવાલો ખાલી રાખવી. તમે પ્રેરણાદાયી તથા ધાર્મિક ચિત્રો ત્યાં રાખી શકો છો. 10. મકાનમાં જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખો. આમ થશે તો કમરપેટનો દુખાવો થવાની શક્યતા વધે છે. 11. રાત્રે સૂતી વખતે તમારું માથું દક્ષિણ દિશા કે પૂર્વ દિશામાં રહે તેવી રીતે પથારી કરવી. 12. સૂતી વખતે માથા ઉપર બીમ આવે તો લાંબા ગાળે માથાનો દુખાવો તથા અનિદ્રા થશે. 13. ડાઇનિંગ ટેબલ બીમથી દૂર ગોઠવવું જોઈએ. બીમ નીચે જમવા બેસવાથી ઉછીના આપેલા પૈસા પાછા આવતા નથી અને ખર્ચ પણ વધે છે. 14. ભગવાનના મંદિરમાં મૃત દાદા દાદી કે વડીલોની છબી કે ફોટો રાખવાનો નિષેધ છે. આપના કોઈ પણ વડીલોની તસવીરો પૂજાના રૂમમાં કે મંદિરમાં ન રાખવી જોઈએ. આ બધી ખૂબ જ સૂક્ષ્મ બાબતો છે. 15. તમારા ઘરનું બારણું દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ. તે એક વાસ્તુદોષ છે, તો તેને દૂર કરવા બારણા ઉપર ગણેશજીને બેસાડવાથી તે વાસ્તુદોષ દૂર થાય છે. 16. પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલે ચૂકે કાપવું નહીં, તેની પૂજા કરવી. જાણી જોઈને આ વૃક્ષ વાવવું નહીં અને આપના ઘરમાં ફળિયામાં કે આસપાસ જો હોય તો પૂજા કરવી. 17. ભોજન કરતી વખતે મુખ પૂર્વ કે પશ્ચિમમાં રહે તેવી રીતે જ બેસવું. 18. અભ્યાસ કરતા બાળકે આસન પથારી અને મોઢું પૂર્વ તરફ રાખીને જ અભ્યાસ કરવો. 19. ઘરમાં આવવા જવા માટે મુખ્ય દરવાજાનો જ ઉપયોગ કરવો. શુભ કાર્યો માટે કે આવવા જવા માટે પાછલા કે અન્ય દરવાજાનો ઉપયોગ ન કરવો જોઈએ. 20. નાસ્તો કરતી વખતે કે ભોજન કરતી વખતે ગાશો નહીં. 21. સંધ્યા સમય પછી ઝાડુ કાઢશો નહીં. ઝાડુ કાઢો તો કચરો ટોપલીમાં ભેગો કરી રાખશો. કચરાની ટોપલી કદી ઈશાન ખૂણામાં ન રાખવી. 22. ઘરમાં ખાટલો પાટલો સાવરણી કે સુખડું ઊભું રાખવું નહીં. આમ થવાથી ઘરમાં કંકાસ થશે અને ગરીબી આવશે. 23. દાદરા નીચે બેસીને કદી પણ પૂજા ન કરવી. 24. ઘરમાં તૂટેલો અરીસો તડ પડી ગયેલ હોય તો તેઓ પણ રાખશો નહીં, એ દુર્ભાગ્ય લઈ આવશે. 25. ખજૂરી દાડમ કેળ બોરડી ઘરના ફળિયામાં ના વાવો, સંપત્તિનો નાશ થઈ જશે. 26. પુરુષોએ રાત્રે કપાળમાં તિલક કરી સૂવું જોઈએ નહીં. 27. નવા વસ્ત્રો ઉત્તર દિશા તરફ મુખ રાખીને જ પહેરવા જોઈએ. 28. દાંતણ કે પછી બ્રાસ સવારે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને જ કરવા. 29. પૂજા કરવામાં સાથીઓ કદી પણ ઊંધો ન દોરવો જોઈએ. 30. સંધ્યા સમયે ઘરમાં ખૂબ પ્રસન્નતા રાખો. તે સમયે અશાંતિ કે ઝઘડા કરવાથી વાસ્તુદેવતા કોપાયમાન થાય છે. 31. હતાશા કે નિરાશામાં પણ નિસંતાન હોય રે હાય રે અથવા તો હું આ ઘરથી થાકીને કંટાળી ગઈ છું કે કંટાળી ગયો છું વગેરે શબ્દો ન બોલો. નિયતિ સૂક્ષ્મ રીતે તમારા માટે તેવો દિવસ હકીકત લાવી દેશે. 32. આખા વર્ષમાં 2 વખત પણ ભલે સત્યનારાયણની કથા જેવા પણ દેવ કાર્યો કરવા. 33. સંધ્યા સમયે તથા સવારે નાઈને ઘરમાં અવશ્ય દીવાબત્તી કરવા. 34. ઘરની સૌભાગ્યવતી સ્ત્રીઓએ કાળા કપડાં કદી પણ ન પહેરવા. સેન્ફોપુરી મંગલસૂત્ર પહેરી બંગડી પહેરીને જ રહેવું. આ તમારું સૌભાગ્ય વધારશે. 35. ફેશનની ખાતર ઘરમાં ચંપલ કદી પણ ન પહેરવા જોઈએ. 36. ઘરની દિવાલોનો તથા બારી બરાણાનો રંગ શુભ રાખવો. લાલ કે કાળો રંગ કદી પણ ન વાપરવો. 37. ઘરમાં તિરાડ પડી હોય તો પુરાવી નાખવી.
38 ઘરમાં મંદિર તરફ પૂજા જરૂરથી રાખવી. 39 ઘરમાં તુલસીની પૂજા પણ જરૂરથી રાખવી. 40 ઘરમાં પ્રવેશદ્વારની સામે જૂતા સ્ટેન્ડ ન રાખવું જોઈએ. 41 ઘરની દિવાલો પર કુદરતી દ્રશ્યનું ચિત્ર સુખ શાંતિ આપે છે. ધોધનું ચિત્ર કારકિર્દી માટે પ્રગતિકારક છે. ફૂલોનું ચિત્ર ઉત્સાહ પ્રેરે છે, તેથી તેને રાખી શકો છો. 42 ઈષ્ટદેવનું ચિત્ર આંસુરી શક્તિનો નાશ કરે છે. પાણીના ઝરણાનું ચિત્ર સંપત્તિમાં વૃદ્ધિ કરે છે. હાથીનું ચિત્ર એકાગ્રતા તથા માનસિક શાંતિ આપે છે. 43 જીવનને ભંગાર ન બનાવવું હોય તો ઘરમાંથી ભંગાર કાઢો. પસ્તી, તૂટેલા રમકડા, તૂટેલા ફોટા, ધૂળ ખાતા ખોખા, ડબ્બા ડુબલી, જે કામની રોજિંદા વપરાશમાં ન આવતું હોય તે બધું કાઢો. 44 ઘરમાંથી ફાટેલા કપડાં, જૂના ગાભા, જૂના કેલેન્ડરો, રંગના સુકાઈ ગયેલા ડબ્બા, તૂટેલા બ્રશ, તૂટેલા દાંતિયા, બંધ પડેલી ઘડિયાળ, જૂના ટ્યુબ ટાયર બધું નિકાલ કરી નાખો. 45 દાદરા કે સીડી નીચે કોઈ કચરો કે ભંગાર નકામી વસ્તુ ન રાખો. જો તમારું નસીબ ચમકી ઉઠશે. પૂર્વ અને ઉત્તર ભાગને ખાલી રાખવો, એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારનો માલ સામાન ન મૂકવો. 46 જો મુખ્ય દ્વાર અગ્નિકુંડામાં હોય તો મુખ્ય દરવાજા પર લાલ રંગ કરવાથી અથવા દરવાજા પર લાલ રંગનો પડદો લગાવી દેવાથી દોષનું નિવારણ થઈ જાય છે. 47 દરવાજા પર બહારની તરફ સૂર્યનું ચિત્ર લગાવી દેવું. પૂર કે અગ્નિકુંડામાં આવેલા દરવાજાને હંમેશા બંધ રાખવા. 49 એવું માનવામાં આવે છે કે કરોડિયાના જાળા ખરાબ શક્તિઓ કે નકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષે છે, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઘટે છે અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધવા લાગે છે. ઘરમાં રહેનારા લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડવા લાગે છે. તેથી જ મકાનમાં કરોડિયો ઝાડા બનાવે કે તરત જ તેને દૂર કરી દેવા જોઈએ. 49 જો આપનું ઘર 2-3 માળોનું હોય તો તમારો બેડરૂમ સૌથી ઉપરના માળે રાખો, તેનાથી સુખ સમૃદ્ધિ વધે છે. 50 મુખ્ય દ્વાર સામે કચરો અને ગંદકી ન થવા દો, આનાથી ઘરમાં દરિદ્રતાનો પ્રવેશ થાય છે. 51 પૂજાઘરથી આગળ કે પૂજા ઘરના ઉપર કે નીચે શૌચાલય ના હોવું જોઈએ. 52 પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત ન કરવી જોઈએ, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિનું ધ્યાન એવી રીતે નહીં રાખી શકાય કે જેવી રીતે તેનું રાખવું જોઈએ. 53 આથી નાની મૂર્તિ કે ફોટા જ પૂજા ઘરમાં લગાવવા જોઈએ. 54 સીડી નીચે પૂજા ઘર ન રાખવું જોઈએ. 55 ફાટેલા ફોટા કે ખંડિત મૂર્તિ પૂજા ઘરમાં ક્યારેય પણ ન હોવી જોઈએ. 56 પૂજા ઘર અને રસોડા કે બેડરૂમ એક જ રૂમમાં ન હોવા જોઈએ. 57 ઘરના માલિકનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. જો આ દિશામાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. 58 ગેસ્ટ રૂમ ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ. જો ઉત્તર પૂર્વમાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. 59 ઉત્તર પૂર્વમાં કોઈનો પણ બેડરૂમ ન હોવો જોઈએ. 60 રસોડા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી સારી હોય છે. 61 બાથરૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોય તો તે સર્વશ્રેષ્ઠ છે. 62 ઘરની સીડી સામેની તરફ ન હોવી જોઈએ અને સીડી એવી જગ્યા પર હોવી જોઈએ કે ઘરમાં આવતા માણસને સામે નજર ન આવવી જોઈએ. 63 સીડીના પાયદાનની સંખ્યા વિષમ 21, 23 કે પછી 25 વગેરે હોવી જોઈએ. 64 સીડી નીચે કબાટ કદી પણ ન મૂકવો જોઈએ. 65 સીડી નીચે ઉપયોગી સામાન મૂકી શકો છો અને સીડીના નીચે મૂકેલા સામાન સૂચિત હોવા જોઈએ. 66 ઘરના કોઈ પણ રેખ ખુલ્લા ન હોવા જોઈએ, તેમાં પલ્લા જરૂરથી લગાવેલા હોવા જોઈએ. 67 સીડી પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. 68 ઘરના પ્રવેશદ્વારમાં ઓમ કે પછી સ્વસ્તિક બનાવો કે તેની થોડી મોટી આકૃતિ લગાવો. 69 પૂજા ઘર કે ઉત્તર પૂર્વ દિશામાં જળ ભરીને કળશ મૂકો. 70 શયન કક્ષમાં ભગવાનના કે ધાર્મિક આસ્થાઓથી સંકળાયેલા ફોટા ન લગાવેલા હોવા જોઈએ. 71 તાજમહેલ એક મકબરો છે, તેથી તેના કોઈ પણ ફોટા ઘરમાં ન લગાવેલા હોવા જોઈએ અને ન કોઈ શોપીસ પણ મૂકવું જોઈએ. 72 જંગલી જાનવરોના ફોટા ઘરમાં ન મૂકવા જોઈએ. 73 પાણીના ફુવારા ઘરમાં ન લગાવેલા હોવા જોઈએ, કારણ કે તેનાથી ધન નથી રોકાતું. 74 નટરાજના ફોટા કે મૂર્તિ ઘરમાં ન મૂકવા જોઈએ, કારણ કે તેમાં શિવજીએ વિકરાળ રૂપ લીધેલું છે. 75 મહાભારતનો કોઈ પણ ફોટો ઘરમાં ન મૂકેલો હોવો જોઈએ, કારણ કે તેના લીધે ઘરમાં ક્લેશ ક્યારેય ખતમ નથી થતો. 76 ઘરનો મુખ્ય બારનો દક્ષિણમુખી ન હોવો જોઈએ. 77 જો કોઈ કારણવશ દક્ષિણમાં મુખ્ય દ્વાર બની જાય તો તેની સામે એક મોટો અરીસો મૂકી દેવો જોઈએ.
78 ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું જોઈએ નહીં. જો તમે ઉત્તર દિશામાં માથું રાખીને સૂતા હો તો ચેતી જજો અને સત્વરે ઉત્તર દિશામાં માથું રાખી સૂવાનું બંધ કરી દો, કારણ કે ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાથી તમે મુસીબતોને આવકારી રહ્યા છો. તમે સતત કોઈને કોઈ મુસીબતથી ઘેરાયેલા રહેશો. માટે સૂવા માટે પૂર્વ દિશા બેસ્ટ છે, તેમજ પશ્ચિમ દિશા પણ સારી છે. 79 ઘરમાં દરરોજ દીવો પ્રગટાવો. ઘરમાં નિયમિતપણે દીવો પ્રગટાવવાથી હંમેશા પોઝિટિવ ઉર્જાનો વધારો થાય છે. વાસ્તુદોષ ઘટાડવા માટે ગાયના ઘીનો દીવો રોજ કરવો જોઈએ. એ દીવો અંધકારને દૂર કરે છે અને પ્રકાશ ફેલાવે છે. દેવી દેવતાઓને દીવાની રોશની અતિ પ્રિય હોય છે, માટે ઘરમાં રોજ દીવો ફરજિયાતપણે પ્રગટાવવો જોઈએ. 80 જે વ્યક્તિ પોતાને માં ભૈરવની કૃપા માટે યોગ્ય બનાવે છે તેને ક્યારેય અસફળતા મળતી નથી, તેમજ ગરીબી કે મૃત્યુનો કોઈ ડર રહેતો નથી. દેવી સાથે જોડાયેલા કુબેર યંત્રનો ઉપયોગ કરવાથી દરેક જાતની સમસ્યાથી છુટકારો મળે છે. આ યંત્રથી એક ખાસ પ્રકારની ઉર્જા નીકળતી હોય છે અને મન શાંત રહે છે. 81 દરેક વસ્તુને યોગ્ય રીતે ગોઠવીને મૂકો. દરેક લોકો જાણે છે કે કપડાં યોગ્ય રીતે રાખવા જોઈએ. ઘરમાં ગાદલા અને ચાદર યોગ્ય રીતે વાળીને મૂકવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જો ઘરનો સામાન યોગ્ય રીતે ગોઠવીને મૂકવામાં ન આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. 82 મરી ગયેલા વ્યક્તિના કપડાં ઘરમાં ન રાખો. મૃત વ્યક્તિના શરીર સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ હોય તો તેને સળગાવી દેવી જોઈએ. શરીરમાંથી એકવાર પ્રાણ નીકળી ગયા પછી તેને કોઈ ફરક પડતો નથી, એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો પહેલા 10 દિવસમાં જ તેના કપડાને ધોઈ અલગ અલગ જગ્યાએ ગરીબોને આપી દેવા જોઈએ. એવું ન થયું હોય તો તે કપડાને સળગાવી દેવા જોઈએ. 83 ભગવાન કુબેર સમૃદ્ધિ અને સમૃદ્ધિના પ્રતીક છે અને તમારા ઘરના ઈશાન ખૂણા પર શાસન કરે છે. તેથી તે ઉત્તર પૂર્વ ક્ષેત્ર છે જ્યાં તમારે કુબેર યંત્ર મૂકી દેવું જોઈએ. 84 પૈસા માટે સૌથી મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ ધ્યાનમાં રાખવાની એ છે કે તમારા ઘરના ઈશાન વિસ્તારમાંથી નકારાત્મક ઉર્જાનો સંચય કરતી તમામ વસ્તુઓને દૂર કરવી. 85 તમારા ઘરના ઉત્તર પૂર્વ ઝોનમાં શૌચાલય, ભારે ફર્નિચર અને જૂતાની રેક કદી પણ ન હોવી જોઈએ. 86 તમારા નિવાસસ્થાનને વ્યવસ્થિત અને કોઈ પણ અવ્યવસ્થાથી મુક્ત રાખવાનો આગ્રહ રાખો. તમારું ઘર નાણાકીય, ભાવનાત્મક અને એકંદર સુખાકારીને સમાવિષ્ટ તમામ હકારાત્મક વાઇબ્સનું ભંડાર હોવું જોઈએ. તમે તમારા વસવાટ કરો છો તે જગ્યામાં લઘુત્તમ વાદને અપનાવીને સરળતાથી હકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકો છો. 87 ઐતિહાસિક તમારા ઘરનું લોકર અથવા તિજોરી તમારા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં જ મૂકો. આ વિસ્તાર પૃથ્વી તત્વ સૂચવે છે, સ્થિરતા સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત તમારા ઘરનું લોકર ક્યારેય પશ્ચિમ અથવા દક્ષિણ દિશા તરફ ન ખોલવું જોઈએ. આને અવગણવાથી પૈસાની ભારે જાવક થઈ શકે છે. 88 તમારા ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર લોકો અને બ્રહ્માંડ ઉર્જા બંને માટે આવકારદાયક હોવો જોઈએ. ખાતરી કરો કે દરવાજા પરના તાળાઓ યોગ્ય રીતે કાર્ય કરે છે અને દરવાજા કોઈ પણ તિરાડોથી મુક્ત છે. અને વાસ્તુ ટિપ્સમાં તમારા ઘરના પ્રવેશદ્વાર પાસે લટકાવેલી નેમ પ્લેટ્સ, છોડ અને વિન્ડ ચાઇમનો સમાવેશ થાય છે. 89 તમારા ઘરમાં ફુવારા અથવા માછલીઘર જેવા જળાશયોને જગ્યા આપવી એ અન્ય એક આવશ્યક વાસ્તુ ટિપ્સ છે. તરણનો પ્રવાહ વધારવા માટે આ વસ્તુઓને ઘરના ઈશાન ભાગમાં રાખવી જોઈએ. ધ્યાનમાં રાખો કે પાણીની સ્વચ્છતા અને તેના પ્રભાવ મહત્વપૂર્ણ પરિબળો છે અને તેની નિયમિત તપાસ અને જાળવણી કરવી જોઈએ. આને અવગણવાથી નાણાકીય સફળતામાં અવરોધો આવી શકે છે. 90 તમારા ઘરના દક્ષિણ પૂર્વ અથવા ઉત્તર પૂર્વ ખૂણામાં ઓવરહેડ પાણીની ટાંકી અથવા સ્ટોરેજ ક્યારેય ન મૂકો. આવી સેટિંગ ભારે નાણાકીય દબાણ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. કોઈપણ દોષ દૂર કરવા માટે તમે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતની મદદ પણ લઈ શકો છો. તમારા ઘરેથી તમે પૈસાના નસીબ અને કસ્ટમાઇઝ માર્ગદર્શન માટે વાસ્તુ ટિપ્સ માટે નિષ્ણાત પર વિશ્વાસ કરી શકો છો. 91 બાથરૂમ, રસોડા અથવા અન્ય વિસ્તારોમાંથી પાણીના લીકેજના કિસ્સાઓ તાત્કાલિક ઉકેલવા જોઈએ. પાણીના લીકેજને અવગણવાથી નાનું પણ ભારે નાણાકીય નુકસાન પણ થઈ શકે છે. 92 વાસ્તુના સિદ્ધાંતો જણાવે છે કે તમારા ઘરમાં શૌચાલય અને બાથરૂમ ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સ્થિત હોવા જોઈએ. આને અનુસરવાથી નાણાકીય સ્થિરતા તેમજ નાણાકીય લાભ થશે. બાથરૂમ અથવા શૌચાલય સંબંધિત પૈસા નસીબ માટે વાસ્તુ ટિપ્સને અવગણવાથી પણ મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.
ત્રાણું, તમારા ઘરના ઉત્તર વાસ્તુ ઝોનને વાદળી રંગથી રંગવું એ પૈસાના નસીબ માટે સૌથી ફાયદાકારક વાસ્તુ ટિપ્સ પૈકી એક છે. આ વિસ્તારને સ્વચ્છ રાખવું જોઈએ અને વોશિંગ મશીન, ડસ્ટબિન અને મિક્સર ગ્રાઇન્ડરથી મુક્ત રાખવું જોઈએ. પૈસા માટે વાસ્તુના આ પાસાને અનુસરવાથી તમને વધુ પૈસા કમાવવા અને વધુ તકો મેળવવા માટેની જરૂરી એકાગ્રતા મળશે. 94, રસોડું તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં બનાવવું જોઈએ. આ વિસ્તાર માટે રંગની પસંદગી નારંગી, લાલ અને ગુલાબી રંગના હળવા શેડમાં હોવી જોઈએ. 95, ઘરમાં છોડ રાખવા એ ઘરને રોશની કરવાનો ઉત્તમ ઉપાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વિવિધ છોડ અલગ અલગ મહત્વ ધરાવે છે. કેટલાક છોડ ઘરમાં પૈસા અને સંપત્તિ આકર્ષવા માટે જાણીતા છે. આ છોડમાં મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ અને રબર પ્લાન્ટનો સમાવેશ થાય છે. જો કે આ છોડને ઘરની અંદર મૂકતી વખતે તેમના સ્થાન અને દિશાનું ધ્યાન રાખવું ખૂબ મહત્વપૂર્ણ છે. 96, પેઇન્ટિંગ્સ ઘરોમાં રંગ અને હકારાત્મકતાનો સ્પર્શ ઉમેરે છે. વાસ્તુશાસ્ત્ર પૈસા અને વિપુલતાને આકર્ષવા માટે ઘરોમાં ચોક્કસ પ્રકારના ચિત્રોની પ્લેસમેન્ટ પર પ્રકાશ પાડે છે. સાત, ઘોડાની પેઇન્ટિંગ એ સમૃદ્ધિને આકર્ષવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ લિવિંગ રૂમની પૂર્વ દિવાલ પર સાત ઘોડાની સપાટાબંધ પેઇન્ટિંગ મૂકવાથી અજાયબીઓ થઈ શકે છે. વધુમાં હરિયાળીના ચિત્રો નવી તકોને આકર્ષવામાં પણ મદદ કરે છે. 97, તમે અગરબત્તીઓ પ્રગટાવીને તમારા ઘરમાં પૈસા અને સંપત્તિ આકર્ષિત કરી શકો છો, જે તે કરવાની એક સરસ અને સુગંધિત રીત છે. પૂજા ખંડની અંદર અગરબત્તી પ્રગટાવી ખૂબ જ ફાયદાકારક છે. તમે તિજોરીની નજીક ધૂપ લાગણીઓને પણ પ્રગટાવી શકો છો, જે પૈસાના નસીબને આકર્ષવામાં પણ મદદ કરે છે. 98, વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરમાં તાંબાનું સ્વસ્તિક મૂકો. તાંબાના સ્વસ્તિક મૂકવાની શ્રેષ્ઠ દિશા ઘરની દક્ષિણ પૂર્વ દિશા છે. તાંબાના સ્વસ્તિકને રાખવાથી ઘરમાં ધન પ્રવાહ સંબંધિત તમામ અવરોધો દૂર થઈ જશે. 99, વાસ્તુ તમારા ઘરમાં વહેતો ધોધ અથવા ફુવારો મૂકવાનું સૂચન કરે છે. તમે તેને બગીચામાં મૂકી શકો છો અથવા તેને તમારા ઘરમાં પણ મૂકી શકો છો. પાણીનો ફુવારો મૂકવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર કે પૂર્વ છે. હંમેશા ખાતરી કરો કે ફુવારામાં પાણી વહેતું હોય અને સ્થિર ન હોય. 100, રસોડું અગ્નિ તત્વનું પ્રતીક હોવાથી ખાતરી કરો કે તમે વસ્તુઓને અંદર ગોઠવો જેથી તેઓ દક્ષિણ પૂર્વ તરફ મુખ કરે. 101, ઘરમાં કેક્ટસ કે કાંટા છોડ શોભા માટે ન રાખવા કે ઉગાડવા, કારણ કે તેનાથી ઘરમાં સભ્યો વચ્ચે શત્રુતા વધશે. તો મિત્રો, વાસ્તુશાસ્ત્રના આ 101 ટિપ્સ જાણીને તમને ઘણી માહિતી મળી હશે. તમને ઘણું બધું શીખવા પણ મળ્યું હશે. તેથી જ આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો. અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ.